હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે જોઈશું યુનિટ 2, બરાબર ને? એટલે બીજું યુનિટ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. ફર્સ્ટ યુનિટ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. તો આની અંદર વાત કરીએ તો કટિંગ ટૂલ અને ટૂલ હોલ્ડર વિશેનું ચેપ્ટર છે તે આપણે સ્ટડી કરશું, બરાબર. એના ઓબ્જેક્ટિવ્સ જે આપ્યા છે કે ભાઈ ટૂલની સમજ કેળવવી, ટૂલના પ્રકાર, તેના તફાવત, તેની ઉપયોગી જાણકારી મેળવવી, તો આ વગેરે બધું આપ્યું છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ, બરાબર. આપણે સીધું ઇન્ટ્રોડક્શનથી આપણે સ્ટાર્ટ કરી લઈએ, બરાબર. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો કટિંગ ટૂલ મટીરિયલ્સની અંદર તેના પ્રકાર, બંધારણ, ગુણધર્મો અને ઉપયોગ વિશે ચર્ચા કરીએ. તો ટૂલ મટીરિયલને બે પ્રકારમાં વહેંચીએ. એક તો કરીને આપેલું છે, મતલબમાં કટિંગ ટૂલ મટીરિયલ, અને બીજું કીધું કે ભાઈ અન્ય ટૂલ જેવા કે મશીન ટૂલ, ગેજ, જીગ્સ, પ્રેસ એન્ડ પ્રેસ ટૂલ માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલ, બરાબર છે ને? કટિંગ ટૂલ મટીરિયલ અને આ મટીરિયલ બંને અલગ અલગ કહી શકાય. તો કટિંગ ટૂલ મટીરિયલનો અભ્યાસ આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 2માં પણ વિગતવાર કરી જ ગયા છે, બરાબર. એવું આપણે અહીંયા કીધું છે. એટલે આગળ જે આપણા સબ્જેક્ટ આવી ગયા છે ને એની અંદર આપણે જોઈ ગયા છે મેન્યુફેક્ચરિંગને બધામાં, બરાબર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ભાઈ કટિંગ ટૂલ મટીરિયલ વિશે, બરાબર. તો અર્વાચીન ઇન્ડસ્ટ્રીઝમાં કટિંગ ટૂલના માલ સામાનની વિગતો માટેનો વિકાસ એ સતત પ્રક્રિયા ચાલતી રહી છે, અને કટિંગ ટૂલની સ્પીડ અને તેની ઉપર લેવાતી ફીડ અને ડેપ્થ ઓફ કટ, બરાબર ને? ફીડ, ડેપ્થ ઓફ કટ એ બધું તમને ખબર છે ને, જોઈ ગયા છે મશીન પર તમે કામ કર્યું જ હશે, બરાબર હે ને? તો એટલે તમને જોબ બી તમે બનાવ્યા જ છે એટલે તમને થોડો ઘણો અંદાજો તો હોય જ કે ફીડ કોને કહેવાય, ડેપ્થ ઓફ કટ કોને કહેવાય, બરાબર. તો 19મી સદીમાં જે હતી તે અત્યારના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે ઘણી આગળ નીકળી ગઈ છે એવું આપણે કહી શકીએ, બરાબર. કારણ કે કટિંગ ટૂલના મટીરિયલની જાત અને તેનો વિકાસ ને પ્રગતિ ઉત્પાદનમાં ખૂબ જ અસર કરતા હોય છે, બરાબર. તેના નવા પરિણામો આપવામાં આવ્યા છે અહીંયા આગળ, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં કટિંગ ટૂલ મટીરિયલની ઘણી જાતના પ્રકારમાં વપરાશમાં જોવાય છે, બરાબર. તો આપણે કહીએ કે ભાઈ પહેલું કીધું કે હાઈ કાર્બન સ્ટીલ, એટલે બરાબર છે, હાઈ કાર્બન સ્ટીલ એટલે HCS એવું આપણે કહી શકીએ શોર્ટ ફોર્મ. અને બીજું કીધું કે હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે HSS એ પણ આપણે કહી શકીએ. એ જ રીતે સ્ટેટ લાઇટ, બરાબર છે, સ્ટેલાઇટ ઓર કાસ્ટ આયર્ન પણ આપણે કહી શકીએ, બરાબર. એ જ રીતે સિમેન્ટેડ કાર્બાઇડ એ પણ આપણે કહી શકીએ. એ જ રીતે સિરામિક, બરાબર છે. દેન ડાયમંડ ટૂલ, બરાબર. ડાયમંડ ટૂલ વિશે આગળ ઘણું ચર્ચા કરવાનું આવશે, બરાબર, ત્યારે આપણે કરીશું. તો કટિંગ ટૂલ મટીરિયલ મૂળભૂત આવશ્યક 3 ગુણધર્મો ધરાવતું હોવું જોઈએ, બરાબર. જે કટિંગ ટૂલ મટીરિયલ જે છે તેની અંદર મૂળ વસ્તુ શું હોવી જોઈએ? આ જે કારણો આપેલા છે ને મૂળભૂત ગુણધર્મો, બરાબર, તે હોવા જોઈએ એમ. તો સૌપ્રથમ આપણને કીધું કે ઘસારા એટલે વિયર નહીં થવું જોઈએ, ઘસાઈ નહીં જવું જોઈએ, એટલે હાર્ડ હોવું જોઈએ મતલબમાં, બરાબર ને? ઘસારા પ્રતિરોધક શક્તિ, જેથી કટિંગ ટૂલનો તેનો આકાર અને કટિંગ દક્ષતા જાળવી શકે, બરાબર. તેનો આકાર બી જળવાય અને કટિંગ દક્ષતા જે છે મતલબ વિયર રેઝિસ્ટન્સ એ પણ જળવાઈ રહે, બરાબર. બીજું કીધું કે ભાઈ જરૂરી ઉચ્ચ ઉષ્ણ તાપમાને એકંદરે કટિંગ ટૂલ કાપવાની કાર્યક્ષમતા યાને કે રેડ હાર્ડનેસ, બરાબર છે, એ પણ આપણે કહી શકીએ, જે તે રૂપમાં જાળવી શકાય છે, બરાબર.
ત્યારબાદ કીધું છે કે ત્રીજું કે આંચકા તેમજ ઝટકા પ્રતિરોધક બળ જેવી સડન લોડ કંઈ આવી જાય, કોઈ ઝટકો લાગે ને તૂટી જાય ટૂલ, એવું નહીં થવું જોઈએ. એટલે એટલું હાર્ડ મટીરિયલ હોવું જોઈએ એમ, બરાબર ને. એટલે એવા ગુણધર્મો બી હોવા જ જોઈએ. તો આંચકા તેમજ ઝટકા પ્રતિરોધક બળ જેથી તેના પર આવતા આકસ્મિક, બરાબર, આકસ્મિક એટલે સડન લોડ એમ, અથવા તો ઇમ્પેક્ટ લોડને લીધે ટફનેસ જાળવી શકાય તેવા હોવા જોઈએ કટિંગ ટૂલ, બરાબર. ચાલો, ત્યારબાદ આપણને કીધું કે તદુપરાંત કટિંગ ટૂલ મટીરિયલની થર્મલ કંડક્ટિવિટી અને વિશિષ્ટ ઉષ્ણતા જેવું અથવા તો જેવા ગુણધર્મો પણ ચકાસી લેવા અગત્યના છે એવું આપણે કહી શકીએ. અને બંનેની કિંમત ઊંચી માત્રામાં હોવી જરૂરી છે, જેથી શું થાય કે કટિંગ એજ ઉપર પેદા થતી ગરમીનો જલ્દી નિકાલ કરી શકાય છે. અને કટિંગ મટીરિયલનો ઘસણાંક જે છે ને બહાર છે તે પણ ઓછો હોવો જરૂરી છે. એટલે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, બરાબર છે ને, એ કેવું ઓછું હોવું જોઈએ, જેથી સપાટીના ચળકાટની માત્રા વધારી શકાય. બરાબર છે ને, ચળકાટ એટલે મતલબમાં શાઇનિંગ જે છે એને વધારી શકાય એમ, બરાબર. અને જોબ વચ્ચે પેદા થતી મતલબમાં ગરમી પ્રસારણક એટલે કે હીટ ફ્લેક્સ રેટ ઓછો રહે છે એવું પણ આપણે કહી શકીએ છીએ. ક્લિયર. ત્યારબાદ મશીનેબિલિટી જેવી લાક્ષણિકતા પણ ટૂલ મટીરિયલની પસંદગી માટે એટલી જ અગત્યની છે તે પણ આપણે કહી શકીએ. જેથી આવા ટૂલ મટીરિયલથી મશીનિંગ આસાનીથી થઈ શકે છે, બરાબર. ચાલો, તો ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ટૂલ મટીરિયલ આપણને અહીંયા આપેલી છે કે ભાઈ ટ્રાન્સવર્સ રપ્ચર સ્ટ્રેન્થ હોય તો × 10⁻³ kg/cm². તેમાં હાઈ સ્પીડ સ્ટીલ હોય તો 35 C2 કાર્બાઇડ હોય, C6 કાર્બાઇડ હોય, TIC હોય, સિરામિક, તો બધાની રેન્જ અલગ અલગ ફિઝિકલ પ્રોપર્ટીઝ આપેલી છે ટૂલ મટીરિયલની, બરાબર. તો તેના વિશે આપણે જણાવી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો હાઈ કાર્બન સ્ટીલ. ફર્સ્ટ આપણે લઈએ હાઈ કાર્બન સ્ટીલ. તો તેમાં કાર્બનનું પ્રમાણ 0.9% થી 1.2% જેટલું હોય છે. તો આ કાર્બન કમ્પોનન્ટ, બરાબર, આ કાર્બન કમ્પોઝન્ટ કટિંગ એજ ઉપર ખૂબ જ ધારદાર બનાવે છે. કટિંગ એજને શું કરે, ખૂબ જ ધારદાર બનાવે કટિંગ હાઈ કાર્બન સ્ટીલ. પણ તેની ઘસારા અવરોધક શક્તિ ઓછી છે. 2000 જેટલા તાપમાને, 200°C જેટલા તાપમાને તે પોતાની હાર્ડનેસ ગુમાવી દે. એટલે દરેક મટીરિયલની દરેક પ્રોપર્ટી દરેક અલગ અલગ હોય ને, કોઈ લિમિટેશન્સ હોય છે બધાના, બરાબર છે. એ રીતે આપણે કહી શકીએ. મતલબ કે રેડ હાર્ડનેસની કિંમત કેવી હોય તો ઓછી હોય એવું આપણે કહી શકીએ. તો હાઈ કાર્બન સ્ટીલના ઉપયોગો વિશે વાત કરીએ તો ઉપરના કારણોને અધીન હાથથી ચલાતા અથવા તો ચાલતા ઓજારો તેમજ ઓછી ગતિએ ચાલતા ટૂલમાં વાપરી શકાય તેને, બરાબર. આ તમારે યાદ રાખવાનું. એ જ રીતે આ પ્રકારના કાર્બન સ્ટીલને હીટ ટ્રીટમેન્ટ કરી ફોર્જ પણ કરી શકાય છે. આમ લેથ ટૂલમાં હેન્ડ ઓપરેટેડ સ્ક્રૂ ડ્રાઈવર્સ, ટેપ, રીમર્સ અને બ્રોચિંગમાં તેનો ઉપયોગ થાય જ છે, બરાબર. તો હવે કાર્બન સ્ટીલને એલોઇંગ કરવાથી ઈચ્છિત ગુણધર્મો એનાયત કરી શકાય છે. બરાબર. હવે કાર્બન સ્ટીલને એનોઇડ કરી નાખવાનું, બરાબર. એલોઇંગ કરવાથી ઈચ્છિત ગુણધર્મો આપણે મેળવી શકાય છે. ત્યારબાદ હાઈ સ્પીડ સ્ટીલની વાત કરીએ તો ટેલર નામના એન્જિનિયરે હાઈ સ્પીડ સ્ટીલની શોધ કરેલી. હા, જે અત્યારે મતલબમાં આપણને રેશિયો એવો આપેલો છે કે 18:4:1 HSS વપરાય છે, તે તેમની શોધનું પરિણામ છે,
એટલે 18% મતલબમાં ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 1% વેનેડિયમ. બરાબર છે. એ રીતે આના મતલબમાં શોધ કરેલી HSS માટે, જે 1906ની આસપાસ શોધાયું અને તેમાં કાપતી ધારથી હાર્ડનેસ લગભગ 590 ડિગ્રી સેલ્સિયસ સુધી સુરક્ષિત રહે છે. બરાબર ને. તો હાઈ સ્પીડ સ્ટીલનું વિશેષ વર્ગીકરણ નીચે પ્રમાણે આપ્યું છે આપણને. તે આપણે જોઈએ તો એની અંદર પેલું કીધું કે ટંગસ્ટન સ્ટીલ, જેમાં કે 14% ટંગસ્ટન હોય, ટંગસ્ટન મોલિબ્લેડનમ સ્ટીલ, ત્યારબાદ ટંગસ્ટન કોબાલ્ટ સ્ટીલ, એ પણ આપણે કહી શકીએ. તો જો અનુભવના આધારે જો વાત કરીએ તો 1% મોલિબ્લેડનમ, 2% ટંગસ્ટનની ગરજ સારે છે. બરાબર ને. એટલે અને ટંગસ્ટન કોબાલ્ટ સ્ટીલ ઉપર સ્ટીલ સુપર હાઈ સ્પીડ સ્ટીલ તરીકે પણ ઓળખાય છે. બરાબર. તો જેમાં કોબાલ્ટના ટકા કેટલા હોય તો 3 થી 5% હોય છે અને તેથી રેડ હાર્ડનેસ અને ઘસર અવરોધક શક્તિમાં પણ વધારો થાય છે. બરાબર ને. તો જો 3% વેનેડિયમ રાખવામાં આવે તો કટિંગ ટૂલનો ફિનિશિંગ કટ ખૂબ જ સારો આવે છે. બરાબર. અને આંચકા અને ઝટકા પ્રતિરોધકમાં પણ તેની સ્ટેબિલિટી જળવાઈ રહે છે, એટલે કે સારી રહે છે, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ એના ઉપયોગો વિશે વાત કરીએ. તેમાં કીધું છે કે હાઈ સ્પીડ સ્ટીલના નામ પ્રમાણે વધુ ગતિ, હાઈ સ્પીડ એટલે વધુ ગતિ એમ, એ ચાલતા મશીન ટૂલ ઉપર હાઈ સ્પીડ કટિંગ ટૂલ માટે વપરાય છે. બરાબર છે. એ જ રીતે ફોર્જિંગ અને કાસ્ટિંગના રફ મશીનિંગ માટે પણ વપરાતું હોય છે. તો હાઈ સ્પીડ સ્ટીલની જુદી જુદી કેટેગરી પ્રમાણે ટોર્સન શિયર સ્ટ્રેસ પણ ખમી શકે તેવા ટૂલ્સ બનાવવામાં આવે. ટોર્સન થતું હોય, બરાબર છે, શિયરિંગ થતું હોય, તો તે પણ આપણે ખમી શકે તેવા હોવા જોઈએ. જેવા ટ્વિસ્ટ ડ્રિલની વાત આપણે કરી શકીએ છીએ. બરાબર. અહીં આગળ અન્ય નોંધ ને બધું આપેલું છે, જોઈએ. અન્ય નોંધમાં એણે કીધું છે કે હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ્સ સ્ટાન્ડર્ડ શેપ અને સાઇઝમાં ઉપલબ્ધ છે. બરાબર. પણ હાઈ સ્પીડ સ્ટીલમાંથી ટૂલ્સ બનાવવાની ઈચ્છા ધરાવનારાઓ બહારની સાઇઝમાં, સ્ટોક લેન્થમાં અને ફોર્જિંગ કરી શકાય તેવા આકારમાં પણ મેળવી શકાય છે. બરાબર ને. એટલે આ બધું શું છે, આપણને મળી જ જતું હોય છે. બરાબર. એ રીતે આપણે કહી શકીએ કે આ બધું અવેલેબલ છે અને એ ઇઝીલી મળી શકે છે. એ જ રીતે આપણે કહીએ તો કેટલીક વખત ઓઇલ અથવા હવાથી હાર્ડન કરેલા હાર્ડન કરેલા કટિંગ ટૂલના ટિપ્સ પણ બજારમાં હવે ઉપલબ્ધ છે, પ્રાપ્ય છે, એવું આપણે કહી શકીએ ને. તો કે જે ટૂલ હોલ્ડર અથવા તો શેંક ઉપર વેલ્ડ કરી બેસાડવામાં આવે છે. બરાબર. તો એની અંદર હવે હું મર્યાદાની વાત કરું. બરાબર. તો મર્યાદામાં આપણને એવું કીધું છે કે ભાઈ હાઈ મેંગેનીઝ અને હાઈ ક્રોમિયમ કન્ટેનરવાળા સ્ટીલના મશીનિંગ માટે હાઈ સ્પીડ સ્ટીલની ભલામણ કરવામાં આવતી નથી. બરાબર. એટલે ક્રોમિયમ કન્ટેનવાળા સ્ટીલ હોય કે નહીં, બરાબર, ને તે બી કેવા પણ કે હાઈ ક્રોમિયમ કન્ટેનવાળા, એમ મેંગેનીઝ છે, ક્રોમ છે કરેલા, બરાબર, તેના ઉપર મતલબમાં કરવામાં આવતા નહીં. કેમ કે તેની હાર્ડનેસ જે છે ને, એટલે કે BHN કેટલો હોય તો 375 હોય છે. BHN એટલે કે બ્રિનલ હાર્ડનેસ નંબર. બરાબર. શું ફૂલ ફોર્મ યાદ રાખવાનું તમારે? બ્રિનલ હાર્ડનેસ નંબર. બરાબર. એ આપણે કહી શકીએ. એટલે 375 હોય છે. તો ટૂલની મજબૂતાઈ અને સખતાઈ માટે સુપર હાઈ સ્પીડ સ્ટીલ ખૂબ જ પ્રોત્સાહજનક પરિણામ આપે છે, એવું આપણને ખબર પડે. બરાબર છે. ચાલો.
પરંતુ સામાન્ય હાઈ સ્પીડ સ્ટીલની માફક ફાઇન ફિનિશ આપી શકાતું નથી. જે રીતનું આપણે ફાઇન એકદમ વ્યવસ્થિત થોડું પ્રિસાઇઝલી વર્ક જે કરવું છે તે આપી શકાતું નથી. બરાબર. જો કે તેનું પરફોર્મન્સ હેવી કટિંગમાં સારો કહી શકાય. હેવી કોઈ કટિંગ હોય ને, હેવી મટીરિયલ રિમૂવલ કરવાનું હોય તો તેમાં એનું પરફોર્મન્સ સારું હોય એવું આપણે કહી શકીએ. કારણ કે રેડ હાર્ડનેસ ઓર્ડિનરી હાઈ સ્પીડ સ્ટીલ કરતાં વધારે જ છે. બરાબર, એ આપણે કહી શકીએ. ઓકે.